આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. સમાચારના પ્રારંભે સાંભળીએ કોરોના અંગેનો સંદેશ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. હવે જોઈએ સમાચાર. શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે પ્રધાનમંત્રીના સંવાદનો કાર્યક્રમની 4થી આવૃત્તિ આગામી મહિને યોજાશે એવું કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે જાહેરાત કરી હતી. તેમણે એક વિડીયો સંદેશમાં જણાવ્યું હતું કે આગામી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ માટેની નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે 14 માર્ચ સુધી ખુલ્લી રહેશે. આ કાર્યક્રમમાં સહભાગીઓની પસંદગી ઓનલાઈન સ્પર્ધા દ્વારા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે પરીક્ષા પે ચર્ચા હેઠળ દર વર્ષે પ્રધાનમંત્રી પરીક્ષાના તણાવ સંબંધિત પ્રશ્નો અને વિદ્યાર્થીઓના સંબંધિત પ્રશ્નોના આકર્ષક શૈલીમાં જવાબ આપે છે. દેશભરમાંથી આશરે 2000 સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓની પસંદગી સર્જનાત્મક લેખન સ્પર્ધા દ્વારા થવાની છે. પસંદ કરેલા સહભાગીઓ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશથી ઓનલાઈન કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પરીક્ષાઓની વાર્ષિક તારીખો જાહેર થતાં જ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ પાછો ફર્યો છે. એક ટ્વીટમાં શ્રી મોદીએ વિદ્યાર્થીઓને હસતા હસતા પરીક્ષાઓ આપવા અને કોઈપણ પ્રકારના તણાવનો ન અનુભવ કરવા પરીક્ષા આપવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને તેમના માતા પિતા અને શિક્ષકોને સાથે રાખીને આ ઓનલાઈન કાર્યક્રમમાં ભાગ લેવા અપીલ કરી હતી. ચાલુ વર્ષે તારીખ 27 ફેબ્રુઆરીથી તારીખ 27 એપ્રિલ દરમિયાન કુંભમેળો હરિદ્વાર ખાતે યોજાનાર છે. આ મેળાથી કોરોના વાયરસનું સંક્રમણ ન વધે અને મેળો સુરક્ષિત રીતે સંપન્ન થાય, યાત્રિકો સંપૂર્ણ તકેદારી સાવચેતી સાથે મેળાની મુલાકાત લે તે માટે ઉત્તરાખંડ સરકાર વ્યવસ્થિત અને સુચારુ આયોજન કરી રહી છે. ત્યારે ભારત સરકાર શ્રી દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા ખાસ એસઓપી જાહેર કરેલી છે. તે અનુસાર શ્રદ્ધાળુઓએ મુલાકાત પહેલા ઉત્તરાખંડ સરકારના પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. તેમજ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ મુલાકાત દરમિયાન સતત કરવાનો છે. કોરોના અટકાયતી પગલાં જેવા કે સામાજિક અંતર, માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા, સેનિટાઈઝ કરવા, પોતાની આરોગ્યની સ્વચકાસણી વગેરેની અમલવારી સમગ્ર પ્રવાસ દરમિયાન કરવાનું સૂચવવામાં આવ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કુંભમેળાની મુલાકાત લેવાની ઈચ્છા ધરાવતા કચ્છના શ્રદ્ધાળુઓને ભારત સરકારની એસઓપીની અમલવારી કરવા ભલામણ સહ વિનંતી કરવામાં આવી છે, એવું જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી અને જિલ્લા પંચાયત કચ્છ દ્વારા જણાવવામાં આવ્યું છે. કોરોના કાળ દરમિયાન છેલ્લા 11 મહિનાથી બંધ પડેલી પ્રાથમિક શાળાઓ આજે સમગ્ર રાજ્યમાં અનલોક થવા પામી છે. તે સાથે ધોરણ 6 થી 8ના ભૂલકાઓનું આગમન સરકારશ્રીની સંપૂર્ણ ગાઈડલાઈન સાથે થતાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થવા પામ્યું છે. ધોરણ 6 થી 8ના જિલ્લાના કુલ 1,17,259 માંથી 47,365 વિદ્યાર્થીઓ હાજર રહેતા 40% વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, એવું કચ્છના પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પ્રજાપતિએ જણાવ્યું હતું. ગામડાની શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. બાળકોને ક્યાંક માસ્ક સાથે તો ક્યાંક શાળાના દરવાજે ફુગ્ગાઓ અને શાળાના માર્ગ પર ફૂલોની પાંદડી પાથરી વિદ્યાર્થીઓને શાળાઓમાં આવકારવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણના ઘટતા કેસ વચ્ચે 97.71% રિકવરી રેટ થયા છે. નવા 263 કેસ નોંધાયા છે. તો કચ્છ જિલ્લામાં ભુજ શહેરમાં 3, નખત્રાણા તથા મુન્દ્રા તાલુકામાં ગ્રામ્યમાં 1 કેસ નોંધાવાની સાથે જિલ્લામાં કુલ 5 નવા કેસ નોંધાયા છે. તો 5 દર્દીઓ સાજા થતા ઘરે પરત જવાની રજા આપી હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. કચ્છની સાંસ્કૃતિક પ્રવૃત્તિના ધરોહર સમા મહારાવ શ્રી વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય દ્વારા ચાલો સર્જકને મળીએ કાર્યક્રમ અંતર્ગત કચ્છના જાણીતા સર્જક અને કચ્છ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડોક્ટર દર્શનાબેન ધોળકિયા સાથે સર્જક સાથે સંવાદના એક નવતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો ભાગ લેવા પુસ્તકાલયના પ્રમુખ ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, ઉપપ્રમુખ પિયુષ પટણી અને મંત્રી નરેશ અંતાણી દ્વારા ઇજન આપવામાં આવ્યું છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.